ભરોસો છે અને આપણી જિજ્ઞાસા છે એ ક્યાંક ખુલ્લી કરવાની ઈચ્છા થતી હોય તો કોઈ એવા સાધુ પાસે ખુલ્લી કરી દેવી, કોઈ સંત પાસે ખુલ્લી કરી દેવી કે મારી આ જિજ્ઞાસા, મારી આ જાણવાની ઈચ્છા. સંતો મુનિઓ પોતપોતાની જગ્યાઓ ઉપર બેસી અને વડવૃક્ષની નીચે બેસી અને કોઈ ભજન કરે, કોઈ કીર્તન કરે. આ વડવૃક્ષની છે. સંતો મહંતો ભજન ભક્તિ ભાવ પ્રયાગની અંદર અલગ અલગ જગ્યાએ પોતાની ટુકડી લઈ અને બધા બેઠા હોય છે. એમાં ભગવાનની સરસાઓ થતી હોય છે. એકવાર બધા સ્નાન કરી અને પોતપોતાના આશ્રમમાં વિદાય થયા છે. અને ત્યારે જાગવલિક મુનિ પરમ વિવેકી એક મુનિ છે, એ પણ સાધુ છે. મુનિ પણ સાધુ છે. એ વિવેક થોડા ચૂકે? હે, સાધુનો વિવેક ચૂકે? તો એને એમ થયું કે અહીંયા આશ્રમમાં એક સાધુ બીજો રહે છે, એ પણ મુનિ છે. એની પાસે જઈ અને આદર અને ભાવથી પ્રેમથી એને પ્રણામ કર્યા. સાધુ સાધુને મળે ને એમાં ઘણો પેલું હોય છે. ત્યારે એ સમયે મુનિને જ્યારે મળ્યા છે તો આદર અને ભાવ એનો જાણી લીધો. પોતાના યાજ્ઞવલ્ક્ય મહારાજના ચરણમાં નમસ્કાર કર્યા. પ્રભુ, તમે સ્નાન કરી અને હવે વિદાય માગો છો. હું વિદાય બધાને તો આપીશ, પણ ક્યાંક જાણવા જેવું હોય, ક્યાંક આપણને એમ થાય કે આપણો ભરોસો છે અને આપણી જિજ્ઞાસા છે એ ક્યાંક ખુલ્લી કરવાની ઈચ્છા થતી હોય તો કોઈ એવા સાધુ પાસે ખુલ્લી કરી દેવી, કોઈ સંત પાસે ખુલ્લી કરી દેવી કે મારી આ જિજ્ઞાસા, મારી આ જાણવાની ઈચ્છા. તો અહીંયા બાબાજી એમ બતાવે, કહે છે કે યાજ્ઞવલ્ક્ય મહારાજ પાસે ભરદ્વાજજીએ ખુલાસો કર્યો છે. કયો ખુલાસો કર્યો? રામ પ્રેમી હતા, પરમારથી હતા, જાણનારા હતા, પણ ખોટા પ્રશ્ન પૂછનારા નહોતા. અત્યારે આપણે ખોટા પ્રશ્ન બહુ કરીએ છીએ. આપણે કઈ જાણતા કાંઈ ન હોય અને બધું ખોટા પ્રશ્ન કરતા હોય કે આપણે બધું જ જાણતા હોય. બધું કાંઈ બધું જાણતા બધા ન હોય. બધાને બધી ખબર હોય જ નહીં. પ્રેમથી, ભાવથી, આદરથી ભરદ્વાજજી પોતાના આશ્રમમાં લાવી દંડવત પ્રણામ કર્યા. એને આરતી ઉતારી, સાધુની આરતી ઉતારી, પ્રેમથી આસન આપ્યું અને આસન ઉપર બેસાડ્યા છે. અને કરી પૂજા મુનિ સુજસ બખાની. પૂજા પણ કરી છે, એનો યશ બખાડ્યો. અને પછી બે હાથ જોડ્યા છે પ્રેમ અને ભાવથી. શું કીધું? નાથ કીધા. ઈશ્વરને નાથ કહેવાય, ગુરુને નાથ કહેવાય, સાધુને પણ નાથ કહેવાય. હે, નાથ એક સંશય બડમો રે. નાથ એક સંશય બડમો રે. કરગત બેદ સર્વ સબતો. નાથ એક સંશય બડમો રે. બે હાથ જોડી અને એક સાધુના શરણમાં આવીને બેહીને કહે છે કે મારે એક સંશય થયો છે. કરગત બેદ તત્વ શબ્દો રે. મહારાજ, આપના હાથની જે આ બે હાથ છે એ હાથની હથેળીમાં અને એ મુઠ્ઠીમાં વેદના તત્વો આપણી મુઠ્ઠીમાં છે. ચાર વેદ જેની મુઠ્ઠીમાં છે. પ્રભુ, મને આજ એક પ્રશ્ન થયો છે અને એક સંશય પણ થયો છે. હું એટલું જાણનારો છું છતાં તમને એમ કદાચ થશે કે મારી પરીક્ષા લે છે. પ્રભુ, હું પરીક્ષા લેતો નથી. હું તમારી કોઈ પરીક્ષા લેવા નથી આવ્યો, પણ મારે જાણવું છે
અને શું કામ જાણવું છે? તો કે આજ મારે આંગણે સાધુ આવ્યા અને મનો આ મારો પ્રશ્નનો જવાબ મને ન મળે તો મારું અકલ્યાણ થઈ જાય હો. જો ન કહું બડ હોય કાજા, કહત સમોઈ લાગત થોડો ડર તો છે, ભય છે, પણ આજ હું ભય બધું મેકી દઈશ, બધું છોડી દઈશ, પણ મારે તમારા શરણે આવી અને પ્રશ્ન પૂછવો છે. ત્યારે ભરદ્વાજજી કહે છે કે મેં આવું સાંભળ્યું છે કે જીવનમાં સાધુ આગળ જૂઠ ન બોલવું, જીવનમાં સંત આગળ જૂઠ ન બોલવું, જીવનમાં ગુરુ આગળ જૂઠ ન બોલવું, જીવનમાં કોઈ ગુરુદ્વારા જઈને જૂઠ ન બોલવું. આવું મેં સાંભળ્યું. એમ કહે કે સંત કહી અસી નીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિ गा. કોણ કોણ કહે? પુરાણ કહે, વેદ કહે, શ્રુતિ કહે. હોય ન બિમલ વિવેક ઉર ગુરુ સન કિએ દુરા. ગુરુ આગળ જૂઠ બોલીએ તો વિવેક જતો રે, વિવેક જેવું કઈ રહી નહીં. પણ ગુરુ આગળ કોઈ છુપાવાય નહીં, જૂઠ બોલાય નહીં. ગુરુસન કિએ દુરાવ, એની સાથે દુરાવ ન કરાય. એની સાથે જે સત્ય હોય એ જ કેવું જોઈએ કે આ મારાથી બની ગયું, આજ મારાથી થયું છે. તો બોલો આપ શું કહેવા માંગો છો? આવું ભરદ્વાજજી ને પૂછે છે યાજ્ઞવલ્ક્ય મહારાજ. પ્રભુ હું એ કહેવા માંગુ છું કે રામ નામ કર અમિત પ્રભાવ, સંત પુરાણ ઉપનિષદ ગાવા. રામ નામનો પ્રભાવ અદ્ભુત છે. સંત કહે, વેદ શાસ્ત્ર કહે, ઉપનિષદ કહે, આ બધા જ ગાય છે ને. કોણ નથી ગાતું? બધા જ ગાય. ભગવાન શિવ જેનો જાપ જપ્યા કરે છે, સંતો જેનો જાપ જપ્યા કરે, જેનું ભજન કર્યા કરે છે રાત અને દિવસ. સંતત જપત શંભુ અવિનાશી, સંત જપત શંભુ અવિનાશી. શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશિ. તો જ્ઞાનના રાશિ, ગુણ રાશિ છે ભગવાન શિવ. સદાય એનો જાપ કરે છે. ભગવાન શિવ રામનો જાપ કરે છે. એનો પ્રભાવ અદ્ભુત છે રામનો. વેદ શાસ્ત્ર પુરાણ જેનું ગાન કરે છે. તો એ રામ કોણ છે? રામ કવન પ્રભુ પૂછવું તો રામ કવન પ્રભુ પૂછવું તો કહું બુજાઈ કૃપા નિધિ મોહી. કહી બુજાઈ કૃપા નિધિ મોહી. મને કહો કે આ રામ કોણ? ભગવાન શિવ જપે, જેનો જાપ જપે, સંતો મહંતો જેનો જાપ જપે, ઉપનિષદ રામ નામનો મહિમા ગાય છે. પણ એક રામને તો હું ઓળખું છું. આવું કીધું ભરદ્વાજજી. એક રામ અવધેશ કુમારા, એક રામ અવધેશ કુમારા. હીન કર ચરિત વિદિત
સંસારા નારી વિરહ દુઃખ લેવું પારા ભયવું રોષણ રાવણ મારા નારી વિરહ નારી વિરહ દુઃખ લેવું અપારા નારી બિરહ દુઃખ લહુ અપારા ભયવું રોષરણ રાવણ મારા ભયવું રોષણ રાવણ મારા એક રામને હું ઓળખું છું. એ રામ એમનું ચરિત્ર ત્રણેય કાળમાં પ્રસિદ્ધ છે. નારી વિરહ દુઃખ લેવું અપારા. નારીના વિરહમાં અપાર દુઃખ થયું. એ રામને ઓળખું. ભયઉ રોષ રણ રાવણ મારા. મહારાજ દશરથજીના રાજકુમાર છે. એમના પિતાજી એને રાજ આપ્યું અને રાજ છોડી અને એમને વનમાં જવું પડ્યું. વનમાં સાથે એમની પત્ની જાનકીજી સાથે હતા. અને એ સમયે દંડિકારણની અંદર જાનકીજીનું હરણ થયું. અને ત્યારે એ રાક્ષસ રાજ રાવણ એનું હરણ કરી ગયો અને લંકામાં લઈને જતો રહ્યો. અને ત્યારે ભગવાન રામ લંકામાં જઈ અને રાવણનો વધ કર્યો છે. અને રાવણના વધ કરી અને એ રામ અવધમાં આવ્યા છે. અવધમાં આવી અને રાજ સિંહાસન ઉપર બેઠા. એ રામની મને ખબર છે. પ્રભુ મને કહો, પ્રભુ સોઈ રામ કી અપર કોઈ જાહી જપત ત્રિપુરારી. સત્યધામ સર્વજ્ઞ તુમ કહો વિવેક વિચારી. ભરદ્વાજજી કહે કે મને પ્રેમ અને વિવેકથી કહો કે રામ કોણ છે. હે, આવા જ્ઞાની પુરુષ હતા પણ એને શંકા નહોતી, એને સંશય નહોતો. આપણને હોય કે એને એ કથા, એને આ રામ, આ કાંઈ થોડી વાર્તા છે. આ તો સદીઓથી ચાલ્યો આવે છે. અમને તો કાયમ નવું લાગે, કાયમ નવું લાગે. આ કથા રોજ નવી છે, રોજ નવી છે, રોજ નવી છે. કોઈ દી જૂની થઈ નથી. કોઈનું લખેલું હોય એ તો 2 દી વસાય, 3 દી વસાય, 5 દી વસાય અને પછી એમાં તમે મેકી દો પેટીમાં તો કોઈ સંભાળે જ નહીં, યાદ ન કરે. આને તો રોજ લોકો યાદ કરે એટલે એને કાયમ ગવાય છે. એટલે એને પરમ બ્રહ્મ રામ કીધા છે. એટલે તુલસીદાસજી કહે છે કે આ કાયમ નવી કથા છે, રોજ નવી કથા છે. એટલે પૂછે છે કે મને કહો રામના ગુણ વિશે, રામની કથા મને કહો. આદર અને પ્રેમથી આપ તો સત્યના ધામ છો. અને મારો મોહ મટી જાય, મારું અજ્ઞાન મટી જાય. અને ત્યારે ભરદ્વાજજીને યાજ્ઞવલ્ક્ય મહારાજ કહે છે કે મહારાજ તમે તો પ્રશ્ન એવો કર્યો કે કોઈ મૂઢ માણા હોય અને મૂઢ માણાને કંઈ ખબર ન પડતી હોય એવો પ્રશ્ન કર્યો. પણ મેં જાણી લીધું છે, તમારી ચતુરાઈ જાણી લીધી કે આપને રામના ગુણનો મહિમા જાણવો છે અને રામ કથા સાંભળવી છે. એટલે તમે મારી પાસે આવ્યા છો. બાકી તમે શું કામ આવો? હે, એટલે આપ આવ્યા છો. આવું કહેનારા ભરદ્વાજજીને કહે છે યાજ્ઞવલ્ક્ય મહારાજ, ચાહું સુને રામ ગુણ ગૂઢા કિન્હુ પ્રશ્ન મનહુ અતિ મૂઢા. આ પ્રશ્ન કોણ આવો કરે કે અજ્ઞાન માણસ હોય, મૂઢ માણસ હોય. પણ આવો પ્રશ્ન મને એવું લાગે છે કે તમારે તો રામ કથા સાંભળવી છે. તમારે રામના રહસ્ય સાંભળવું છે.
એ કથા આદર અને ભાવથી